નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ગરીબ માં અને તેના દીકરા સાથે બનેલ સત્ય ઘટના। ગામડાની એક નિશાળમાં 32 વર્ષની યુવાન વિધવા બાઈ પાણી ભરવાનું કામ કરે। આ બાઈને 8 વર્ષનો એક દીકરો। આ બાઈ પર શાળાના હેડમાસ્ટરની નજર ખરાબ। અવારનવાર બાઈનો છાળો કરે। બાઈ બિચારી બધું સહન કરે। સહન કરવાનું કારણ બાઈની મજબૂરી। બાઈના મનમાં એમ થાય કે હું સાહેબનો વિરોધ કરીશ તો કદાચ મને કાઢી મૂકશે તો હું મારા દીકરાને મોટો કેમ કરીશ। એક દિવસ આ હેડમાસ્તરે આ બાઈ પાસે અઘટિત માંગણી કરી। બાઈ હેબત ખાઈ ગઈ પણ પછી બોલી, સારું સાહેબ, સાંજે 6 વાગ્યે મારા ઘરે આવજો। હેડમાસ્તર સાંજે બાઈના ઘરે ગયા। પલંગ પર બેઠા ત્યાં એ બાઈનો છોકરો આવ્યો। હેડમાસ્તરે પૂછ્યું, આ કોણ છે? બાઈએ કહ્યું, એ મારો દીકરો છે, પણ તમે ચિંતા ના કરો, તમારી પાસે 10 રૂપિયા છે? હેડમાસ્તર કહે, હા, તો લાવો। હેડમાસ્તરે 10ની નોટ આપી। બાઈએ છોકરાને કહ્યું, બેટા લાલા, આ લે 10 રૂપિયા, રોડ કાંઠે જા અને હોટેલથી દૂધ લઈ આવ। જોજે પાછો ઘરઘરાવ ના લાવતો। છોકરાએ દૂધ કેવા હંડી કાઢ્યું। બાઈએ ઘરના બારણા બંધ કર્યા અને જ્યાં પોતાના કપડા પર હાથ નાખવા ગઈ ત્યાં હેડમાસ્તર દોડીને બાઈના પગમાં પડી ગયા। બેન, દીકરી, મારી મા મને માફ કરી દે। એકવાર તારે મોઢે મને ભાઈ, બાપ કે બેટા કહે, નહીંતર મારું હૃદય બેસી જશે। મા બારણું ખોલી નાખ। બાઈએ બારણા ખોલતા ખોલતા આશ્ચર્યથી પૂછ્યું, સાહેબ, સવારે તો આ જ શરીર માટે વલખા મારતા હતા, અત્યારે તે વળી શું થયું? ત્યારે હેડમાસ્તર ગળગળા સાદે એટલું જ બોલી શક્યા, હું નાનો હતો ત્યારે મને મારી માએ દૂધ લેવા મોકલ્યો હતો। મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।